હોલની અંદર ગુંજવતા વ્યક્તિ નિલિયાભાઈ જબરજસ્ત ક્વેશ્ચન પૂછ્યો જેનું હું 2018 થી આ પ્રશ્નનો જવાબ માંગુ છું કે મળતો જ નથી કોઈની પાસે. મેં કીધું ગાડીમાં ઇન્ફ્લુએન્સર લખાવું કે ક્રિએટર લખાવું કે વ્યક્તિ સાથે મુલાકાત છે ભાઈ. નિલયભાઈ કહો કે નિલિયો એક જોરદાર પ્રશ્ન પૂછ્યો ને બધું ગુંજી ઉઠ્યું ભાઈ. નેક્સ્ટ લેવલનો પ્રશ્ન પૂછ્યો ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. તો મસ્ત મજાનું સવારે 9 વાગે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જોકે સૌથી વહેલા તો હું 7 વાગે જાગી જાઉં છું, પણ હમણાંથી પૂનમ છે ને મોરિયનને સ્કૂલે મૂકવા જાય છે. પડી ગયો? હાલો આવું જ છું ભાઈ. વિરાંશ કહેવા આવ્યો છે જલ્દી. હા, વિરાંશ એમ કહે છે જલ્દી આવો, ઢોસો બની ગયો. પૂનમે છે ને આજે મોર્નિંગમાં ઢોસો બનાવ્યો છે, તમને બધાને બતાવું. અને હા મિત્રો ભાઈ, ક્રિએટર ફિસ્ટ વાળો તમે આગળની ક્લિપ જોઈએ છે ભાઈ. આપણે બધા ક્રિએટરોને મળ્યા. બસ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને ડેઇલી રૂટીનમાં આપણે ડેઇલી વ્લોગ બનાવીએ છીએ, તો દરરોજ નવા વ્લોગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મને ખુદ બોલાવા આવ્યો, પપ્પા જલ્દી આવો, ઢોસો બની ગયો છે. તો ઓ ભાઈ સાહેબ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બાપા સીતારામ, જય જલારામ. હર હર મહાદેવ. તો શું છે આજના નાસ્તામાં? તો ઢોસો બનાવ્યો છે અને ઢોસાની તૈયારી થઈ ગઈ છે મિત્રો. જો મિત્રો, સવારના મોર્નિંગથી લઈને આખા દિવસમાં ગમે ત્યારે સાંજે રાત પડી જાય ત્યાં સુધી ગમે ફેમિલી સાથે એકવાર જમવા બેસવાનું. બધાએ ભેગા મળીને મસ્ત મજાનું ડિનર કરવાનું, બ્રેકફાસ્ટ કરવાનું કે લંચ કરવાનું, તમને જે ગમે ને એક ટાઈમ તો કરવાનું. તો જો હા, વિરાંશ જો મારી સાથે બેઠો હોય, હું જો આ મારી સીટ અહીંયા છે તો વિરાંશની અહીંયા છે, અને પૂનમ જો ગરમ ગરમ વસ્તુ બનાવે. તો ફેમિલી વ્લોગની અંદર બસ આ જ જોવા મળશે તમને. દરરોજ નવા વ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આવા વ્લોગ તમને રોજ જોવા મળશે. અને જો મોર્નિંગમાં પૂનમ શું કરે ચેક કરો ગાઈસ, એ સાફસૂફ કરી રહી છે. વિરાંશ અહીંયા બેઠો છે, જુઓ. હાય વિરાંશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દો બધાને, જોરથી કહી દો. તો ફોન આપી દો, હાલો તને જ બોલું. કેમ છો? મજામાં? સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તો બપોરના 12 વાગી ગયા છે અને હવે છે ને ભાઈ આપણે મોરિયનને લેવા જવો છે. એ પહેલાં છે ને માં આવી ગયા છે, વાસણ ધોવા બેઠા છે. હવે 2-3 દિવસથી માં આવતા જ નહોતા, વાસણ બહુ બધા વધી ગયા હતા. ગાડી અહીંયા તડકે મૂકીશ કે આ બધા વાસણ કેમ આવતા નહોતા? ના નહોતી પાડી, કાલે આવજો એવું કીધું તું. હા હા, એના છે ને 18,000 રૂપિયા થાય. 18,000 રૂપિયા. હા, એમાંથી 15,000 લેવાના છે. 3,000 રૂપિયા એને કાપી દેવાના છે, એ નથી લેવાના. હા હા, તમારે કહેવાનું એને મને ના જ પડે છે. 5,000 જ લેવા ના 5,000 જ લેવાના છે ખાલી. હવે ને ઉપરના નથી લેવાના. ઓલા 18,000 માં 3,000 વધે ને એ નથી લેવાના. હવે ખાલી 5,000 લેવાના છે. હા, 5,000 લેવાના છે. ના વાંધો નહીં. એટલે ભાઈ છે ને માં જે આપણા ઘરે કામ કરે છે ને, એ માના ઘરે પ્રસંગ હતો ને, તો આપણે અહીંથી બધી માલ આપ્યો હતો બહુ બધો. તો એ બિલ છે ને 18,000 રૂપિયાનું બિલ થતું હતું. તો આપણે પ્રેમથી એની પાસેથી 15,000 જ લેવાના છે, કેમ કે આપણે ત્યાં કામ કરે છે ને, એટલે આપણે એની પાસે નફો નથી લેવાનો. તો એ કટકે હજી એને 10,000 જ આપ્યા છે, હજી 5,000 રૂપિયા લેવાના છે. એટલે મટીરિયલના જ પૈસા લેવાના છે. આપણી નફો અને આપણી મજૂરી નથી લેવાની, નફો ને એવું કાંઈ નથી લેવાનું. જો આપણે અહીંયા કામ કરે છે ને, એટલે આપણે એટલું બેનિફિટ આપીએ છીએ. અને બિચારા ગરીબ માણસો છે એટલે એના પૈસા આપણે નથી લેતા. તો હવે આપણે જાશું. મોર્નિંગમાં તો ખમણ ખાલી થઈ ગયા છે. 12 હજી 11:30 થયા છે મિત્રો, 12 નથી વાગ્યા. તો ઘડીક બેસીએ, કેમ કે મોરિયનને 12 વાગે લેવા જવાનું છે. હમણાં રવિ છે ને કાંઈક 12 વસ્તુ લેવા ગયો, શાકભાજી લેવા ગયો છે. એ આવે ને પછી આપણે જઈએ. અને ભાઈ તમે લોકોએ તે આવું કંઈક ગરીબ લોકોનું ને એવું કાંઈક હોય ને, તો તમે થોડીક સેવા કરજો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ લોકોનું ઘર હાલે, આપણું હાલે. ભગવાન. વિરાંશને છે ને ખબર પડી ગઈ છે કે પપ્પા દુકાનમાં આવ્યા છે, હમણાં મોરિયાભાઈને લેવા જશે. હા, કઈ ગાડી? હું ગાડી લેવી છે? એ કઈ? હા, હાલો હમણાં રવિ આવે ને એટલે પૂછી લો એને. હો રવિ, મારા ચશ્મા આમ ભાઈ દે. હે શું જોઈશ તારે? મમ્મીએ કીધું?
હે આની મમ્મીએ કીધું મઠ્ઠાનું બરોબર મમ્મીને પૂછી લો પહેલાં વિરાંશને મઠ્ઠો ખાવો છે ભાઈ અને એ દુકાનમાં આવીને એમ કહે છે મમ્મીએ કીધું હમણાં ઓલો રવિ આવે ને એટલે પૂછશે કે મમ્મીએ કીધું કે આ ખોટું બોલે છે ખોટું બોલે ને એટલે મમ્મી એને બહુ મારશે ને 60% વાળી કરો 60% વાળી સાચું બોલેશ કે ખોટું બોલેશ હજી એમ કે તું સાચું બોલું છે એમ કહે છે અબ તો તું ગયા બેટા અબ તો તું ગયા બેટા कैसा लगा बेटा अच्छा नहीं लगा ऐसा बोल रहे अच्छा नहीं लगा અહીંથી મને એમ કહે છે કે મમ્મીએ કીધું ને મમ્મી પાસે જઈને એમ કહે છે રવિએ કીધું દે ને પાણી દે પેલા આ એટલો મહાગિલિન્ડર છોકરો છે ને ભાઈ કોઈની પાસે જઈને કાંઈ પણ બોલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મોરિયન ઇઝ હિયર આજે મોરિયનને બીજું પેપર હતું ભાઈ કાલે કયું હતું બેટા કાલે એમને ગઈકાલે છે ને એને કોમ્પ્યુટરનું હતું ને આજે એને ડ્રોઈંગનું હતું ને અને આજે ખાલી એને ડ્રોઈંગ કરાવ્યું ખાલી તો છે ફૂલાલો આ લેતો તો ને એવી છે ફૂલાલો મને આછું લીધો છે ને સાચું બોલેસ કે ખોટું બોલેસ આછું લેતો તો હું ઘરે આવું એટલે તારા તોફાન ચાલુ જ હોય એવું જ હોય ને આ લેવું છે ને ઓલું લેવું છે ને આખો દી શાંતિ નથી તને કાંઈ જીવને શાંતિ જીવને શાંતિ નથી તને કયો ફુવારો એ ફુવારો ન લેવાય એમાં કાચ સાફ કરવાની દવા ભરી છે એમાં હું પછી આપ ચાલો મિત્રો ગુડ આફ્ટરનૂન મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવો છે આવી ગયો મોરિયનને છે ને પાણીની બોટલમાં રોજ ને રોજ કાંઈક ને કાંઈક હોય તો અત્યારે 3:45 થઈ ગયા છે અને જો મોરિયનભાઈ આવી ગયા છે હાય કહી દો બધાને મિત્રો હવે છે ને વાદળા હોય એવું લાગે છે એટલે આજ કે ટોપી નથી પહેરતો જો બહુ બધા વાદળા આવી ગયા છે એટલે બહુ કાંઈ તડકા જેવું નથી તો ચશ્મા પહેર્યા છે એટલે મચ્છીને ઉડે ને એટલે ભાઈ સાહેબ ભૂલ કરી ગયા ભાઈ તડકો ભૂકા કાઢે છે ભાઈ ગાય માતાને હાલવા જો ગાય માતા ઘરેથી વાત કરીને જોઈને તો કે હાવ વાદળા જેવું હતું શિવર પોકતા તો તડકાએ ભૂકા કાઢી નાખ્યા બાય મોરિયન પવન કેટલો ફૂંકાય છે ને એ તમને અહીંથી ખ્યાલ આવી જાય જો આ ઝાડવો કેટલું હલ્લું છે જો કેટલું હલે છે જો મિત્રો અમારા ગામ પહોંચી ગયો જો અહીંયા જે પેલો આરસીસી રોડ બન્યો ને એમાં છે ને અત્યારે પાણીના ક્યારા ચેક જો બતાવું તમને આઈ થિંક અહીંયા પડ્યું છે હા રીજો અહીંયા છે જોયું એ આવડું આજો આ માઇક અહીંયા પડ્યું હતું આની અંદર એક માઇક બીજું છે બતાવું તમને જોયું છે ને ત્યાં લેવા આવ્યો હતો તો ગાડીને છે ને ઘડી કોલ્ડ સ્ટાર્ટ કરી છે બીજું મિત્રો આ ગાડીમાં છે ને મેં તમને પહેલાં બતાવ્યું છે આવડું એક આ તૂટી ગયું છે આ સારું કરાવવું છે બીજું મિત્રો આ એક લાઇટ છે ને આ લાઇટ તૂટી ગઈ છે આને રિપેર કરાવી છે નવું ઓલું બોક્સ નખાવું છે મેં તમને જે કેબિન લાઇટ બતાવી ને એનો આજે આ ભાગ તૂટી ગયો જો અહીંયા આવે છે જો આ રીતે આવે છે ગાડી છે ને બંધ કરી દઈએ હવે મિત્રો આમાં પાછળ ડિક્કી ખોલીએ ને મિત્રો જો એક આ વસ્તુ કરાવવાની છે આપણે જો આ તૂટી ગયું છે જો આવડું આ નવું લેવું પડશે કાં તો બદલાવવું પડશે જો અહીંથી તૂટી ગયું છે ટ્રી હવે આને આપણે કરી દઈએ બંધ અને મેન ભાવનગર જાય ને ત્યારે આ જે ટાયર છે ને આનું પંચર કરાવવાનું છે કંઈક નાનું એવું પંચર છે જે બહુ હેરાન કરે છે અને હવે હું વિચાર કરું છું કે આ બે હેડલાઇટ છે ને એને અપગ્રેડ કરાવી લો એટલે ફોગ લાઇટને અપગ્રેડ કરાવી લો જેમ કે એલઈડી લેમ્પ નખાવી દો કેમ કે રાત્રે ચલાવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે તમારું શું કહેવું છે કે ભાઈ એલઈડી બલ્બમાં નખાવા જોઈએ કે ન નખાવા જોઈએ કમેન્ટ કરજો હમણાં જ વિચાર આવ્યો ભાઈ તડકો જો ભૂકા કાઢે છે તડકો જો બહુ તડકો પડે છે તો બધા ઝાડવાને પાણી પાઈ દો ચાલો પાણી ચાલુ કરી દીધું છે જો આવ્યું અહીંયા
આંબા છે હો, બધા આંબા છે. આ ક્યારામાં છે ને પાણીની નોઝલ મૂકી દીધી છે. એ આખો ક્યારો ભરાઈ જશે ત્યાં સુધી એને ભરાઈ જવા દેવો. અહીંયા જો મિત્રો આ મીઠો લીમડો છે. મીઠા લીમડાના નવા કોર ફૂટ્યા છે. જો આ કંઈક ઔષધિ છે, શરીર માટે બહુ ઉપયોગી ઔષધિ છે. આમાં બહુ બધા લીંબુ આવ્યા છે, તમને બતાવો. જો દરિયા લીંબુ ગાઈસ ચેક કરા. જો અહીંયા છે, જો કેટલા બધા લીંબુ છે, ચેક કરા. દેખાતા હોય તો અહીંયા છે, દેખાણું. હા કોઈ છલો છલ વિરાજ જો આખો પીરો ટ્યુશનમાં જઈને આવ્યો. વિરાંશ છે ને ટ્યુશનમાં જઈને આવ્યો. એ વિરાંશ તું કોના ટ્યુશનમાં ગયો તો? વાવ બતાવ બાને બતાવ. બોલો લ્યો. ઓ વિરાંશ કहाँ ગયા था તું? ટ્યુશનમાં જઈને આવ્યો. બોલો ટ્યુશનમાં જઈને આવ્યો જો. વાહ વીરો. जो भाई ये देखो मैं क्या लेके आया.